આપણું સંયમ જીવન, નીચે ન ઉતરવું જોઈએ. એક 94 ને 95ની ઉંમરના ગચ્છ નાયક અમારી કાળજી લે ને સાહેબને પત્ર લખ્યો, અમે કયા ભવના પુણ્ય બાંધીને આવ્યા છીએ કે અમને આવા ઉત્તમોત્તમ ગચ્છ નાયકો પ્રાપ્ત થાય. એક બાપ દીકરાને કહે તો દીકરાએ રાજી થવાનું હોય. મા બાપોને પૂછું છું, દીકરો ભૂલ કર્યા પછી તમે કહી શકો છો ખરા? અને કીધા પછી એ સાંભળે ખરા? જે મા બાપ કહી શકતા હોય ને જે છોકરો સહી શકતો હોય ને એ વર્તમાન કાળના ઉત્તમ માતા પિતા ગણાય. બાકી કોઈ સાંભળવા તૈયાર નથી. અરે ક્યારેક શિષ્ય પણ ગુરુનું સાંભળવા તૈયાર ન થાય. એવા સમય આ ગચ્છાધિપતિઓ અમને લખે, અમે એમને કહી કે સાહેબ સતત અમારું ધ્યાન રાખજો. 25 વર્ષ સુધી ગચ્છાધિપતિની બાજુમાં રહી કેમ શકાય? રહેવાનું મન કેમ થતું હતું? એટલા જ માટે, કારણ કે આપણને કોક કેનારું છે. આપણી ભૂલ થાય તો આપણને આંગળી ચીંધનારું છે. તમે સ્વતંત્ર વિચરો ને તમે કોઈ ગુરુની નિશ્રામાં વિચરો, બેમાં ફરક પડે કે ના પડે? તમે ડ્રાઇવિંગ કરો અને ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે, બેમાં ફરક પડે છે કે નથી પડતો? આયુષ્યને ટૂંકાવી શકાય છે. આ 7 ઉપક્રમ બરાબર સમજી લીધા અને એની સાથે આ વાત પણ સમજી લ્યો કે આપણે ધારીએ એટલે એટલા આયુષ્ય એટલા વર્ષ આપણે જીવીએ જ એવું હરગીઝ નથી. હું તો ક્યારેક કુછ નહીં, બધું બાજુ પર. પુણ્ય પણ એની સાથે પૂરું, આયુષ્યને લગતું પુણ્ય પૂરું. તમે જુઓ છો ને વર્તમાન કાળમાં મને એમ લાગે છે ઉપક્રમના કારણે વધારે મૃત્યુ છે. એક્સિડન્ટ શું છે? આજે રોડ ન હોત, આજના વેહિકલ ના હોત અને મસ્તીથી માણસો ચાલ્યા જતા હોત તો આજના જેટલા મૃત્યુ થાત ખરા? વર્તમાન કાળમાં ઉપક્રમ વધતા ચાલ્યા છે. કોઈ એવું માનીને મત બેઠા રહેજો કે અમે તો બિંદાસ 70, 75, 80 ગમે ત્યારે આપણી ટિકિટ ફાટવાની છે જ. માટે પ્રભુએ જે બતાવી છે એ આરાધના આપણે કરી લઈએ. ગઈકાલે 5 મરણ પૂરા કરી દીધા છે. આજે ચોથું મરણ કયું હતું? ચોથું. વેરી ગુડ. પંડિત મરણ કોને હોય? શ્રમણી ભગવંતોને. અને એમાં જે સાધુ બીમાર પડ્યા છે, અણસણ કરવાની તૈયારી અને પોતાના ગુરુ પાસે આવે છે. સાંભળજો, ખાલી 5 મિનિટ પ્લીઝ, ડિસ્ટર્બ નહીં કરો. ગુરુની પાસે આવે છે, મને અણસણ કરવાની ઈચ્છા છે. ગુરુએ પ્રાથમિક વિધિ કરાવ્યા પછી અણસણ કરતા પહેલા તારે આટલું કરવું પડશે. અને ગુરુ શિષ્યને કહે છે, શિષ્ય તહત્તી કરે છે. ગુરુ શું કહે છે એ વાત સાંભળજો. ગુરુ કહે છે કે હવે બોલ, ઈચ્છામી ભંતે ઉત્તમઠ્ઠમ પરિક્રમામી. શિષ્ય બોલે છે, હે ભદન, હે ગુરુદેવ, હવે હું અણસણને સ્વીકારું છું. એ અણસણને સ્વીકારતી વખતે મેં મારા જીવનની અંદર અય્યમ પરિક્રમામી, ભૂતકાળમાં જેટલા પણ પાપ કર્યા હોય એનાથી પાછો, મારા સાહેબ જે થઈ ગયા એનાથી પાછો ફરવું એટલે હવે ભવિષ્યમાં નહીં. અણાગયમ પરિક્રમામી, ભૂતકાળમાં નહોતું કર્યું પણ અણસણ લીધા પછી કદાચ મારી મતિ ન બગડી જાય માટે હું ભવિષ્યમાં પણ હવે કોઈ પાપ નહીં કરું. પચ્ચુપન્નમ પરિક્રમામી, વર્તમાન કાળની અંદર પણ કોઈ મારાથી પાપ ન થઈ જાય એની હું કાળજી રાખીશ. નંબર 4, કયમ પરિક્રમામી. 3 શબ્દો તમને આવડે છે. કરણ, બરાબર. મેં પાપ કર્યું એનાથી પાછો ફરું છું. મેં બીજાની પાસે પાપ કરાવ્યા એનાથી એ પાછો ફરું છું. અને જેણે પાપ કર્યા એની મેં અનુમોદના કરી હોય તો હું એનાથી પાછો.
મિચ્છત્તમ પડિક્કમા